બજેટને અમદાવાદના પ્રોફેશનલોએ પણ આવકાર્યું છે। 12 લાખ સુધીની છૂટના કારણે મધ્યમ વર્ગને ફાયદો થવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો। તમામ વર્ગનો વિશ્વાસ જીતવામાં બજેટ સફળ રહ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે। જો કે મહિલાઓ માટે સીધી રીતે બજેટમાં કંઈ જ નથી, પરંતુ 12 લાખ સુધીની જે છૂટ અને ભાડાની આવક પર છૂટથી મહિલાઓને ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। સિનિયર સિટીઝન માટે બજેટમાં અનેક રાહત છે। સિનિયર સિટીઝનને બજેટથી 80થી વધુ 80,000થી લાખ રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે। આજે મહિલાઓ મારી જેમ સપોઝિંગ એમએસએમઈ કરે તો બી એમને ઘણા બધા બેનિફિટ્સ મળી શકે એવા છે, જે એમને એમએસએમઈ માટે લોન્સની ને એની લિમિટ ઇન્ક્રીઝ કરી છે। હવે ગ્રાઉન્ડ લેવલ પર જાઉં, હાઉસહોલ્ડ લેવલ પર, તો ઓફકોર્સ જે ટીડીએસ, જે ટેક્સ, ઇન્કમ ટેક્સના સ્લેબ્સ ગવર્મેન્ટે સીધું 12 લાખ કર્યા છે, રાઈટ। 12 લાખ સુધી ટેક્સ બેનિફિટ, કોઈ ટેક્સ નહીં લાગે, તો એમાં બી ડેફિનેટલી મહિલાઓને પોતાનું ઘરનું હાઉસહોલ્ડ બજેટ મેનેજ કરવાનું સહેલું પડે, બિકોઝ એમની પાસે વધારે પૈસા હશે સ્પેન્ડ કરવા, એ રીતે બેનિફિટ થઈ શકે છે। એવું છે કે સિનિયર સિટીઝનનો કેશ ફ્લો છે, એટલે કે જેની એની આવકના સોર્સિસ છે એ લિમિટેડ હોય છે। એ લિમિટેડની અંદર જો એને ટેક્સેશન થતું હતું કે એને ટીડીએસના પ્રોવિઝનો થતા હતા, જેના લીધે એને જે એની લિક્વિડિટીનું મેનેજમેન્ટ થતું હતું, એ એકદમ સુધારા ઉપર લાવવા માટે આ બહેને સંપૂર્ણપણે કોશિશ કરી છે અને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। 100% હું તો મારું અંગત રીતે એઝ અ સિનિયર સિટીઝન માનું છું, કારણ કે મારા કેસમાં જ ઓછામાં ઓછા કેટલો બધો મને ફાયદો થશે એ હું જ કેલ્ક્યુલેશન કરીને જાણું છું। અત્યારે પણ મને ખબર છે કે મિનિમમ મને 80,000થી લાખ રૂપિયાનો મારો કેશ ફ્લો સુધરશે, તો મારી ડે ટુ ડે મારી લાઈફ અને વન્ડરફુલ રહીશ। હું બીજા ઉપર રિલાયેબલ નહીં રહું, મારા ચિલ્ડ્રન ઉપર રિલાયેબલ નહીં રહું। જે 12 લાખ સુધી ટેક્સ ફ્રી જે ઇન્કમ કરી છે એ બહુ જ સારી વાત લાગી, કારણ કે અત્યાર સુધી શું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ 7 લાખ કમાતો હતો, એને એમ હતું કે મારા ઉપર ટેક્સનું બર્ડન આવે છે, મારે ટેક્સ ભરવો પડે છે। એને શું લાગે છે કે ભાઈ મારા જે પર્સનલ ખર્ચા છે એ હું બીજા જે એક્સ્ટ્રા ખર્ચા હોય, સપોઝ મારે ટુરિઝમ કરવું છે, એ કંઈ કરી શકતો નથી। પણ આ બજેટમાં જે 12 લાખ સુધીની ઇન્કમની વાત કરી એ સૌથી સારામાં સારી બાબત છે કે ભાઈ કોઈ પણ મિડલ વર્ગ કે જે 1 લાખ સુધીની ઇન્કમ કમાય છે એને અત્યાર સુધી કોઈ ટેક્સ આવશે નહીં। બીજી વસ્તુ કે સેલેરાઇડ પર્સન છે, એને શું થતું હતું કે ભાઈ હું ટેક્સ ભરું છું, બીજા કોઈ ટેક્સ નથી ભરતા, હું મિડલ વર્ગ છું, તો હવે એને શું છે કે 12,75,000 સુધીની જે ટેક્સ ફ્રીની ઇન્કમ કરી છે, જેથી કરીને તે પોતાના પર્સનલ ખર્ચા, પોતાને કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ સારી રીતે કરી શકશે અને પોતાનું ઘર સારી રીતે ચલાવી શકશે।